નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જે હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો ઇઝરાયલ અને ગાઝા વચ્ચે યુદ્ધ વિરામ થયાને 6 મહિના વીતી ગયા છે। હવે એક નવો અહેવાલ સામે આવ્યો છે, જેમાં ચોંકાવનારા તથ્યો બહાર આવ્યા છે। ઓક્ટોબર 2023 થી ડિસેમ્બર 2025ની વચ્ચે ગાઝામાં આશરે 38,000 મહિલાઓ અને છોકરીઓના મોત થયા છે, જેમાં 22,000થી 16,000 છોકરીઓનો સમાવેશ થાય છે। આ અહેવાલ માનવ અધિકાર રક્ષકોને ચિંતામાં મૂકી દીધા છે। સંયુક્ત રાષ્ટ્ર મહિલા દ્વારા એક રિપોર્ટ પ્રકાશિત કરવામાં આવ્યો છે, જેનું શીર્ષક આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે, ગાઝામાં યુદ્ધની મહિલાઓ અને યુવતી પર ગંભીર અસર પડી છે। દરરોજ ઓછામાં ઓછી 47 મહિલાઓ અને યુવતીના મોત થયા હોવાનું તેમાં જણાવ્યું છે। આ સાથે જ યુએન વુમને પૂર્ણ યુદ્ધ વિરામ માટે અપીલ કરી છે। એપીના એક અહેવાલ મુજબ ઇઝરાયલ અને હમાસ વચ્ચે 2 વર્ષ ચાલેલા યુદ્ધ વિરામના કારણે અટકાવી દેવામાં આવ્યો હતો અને તે હવે 2025માં લાગુ કરવામાં આવ્યો હતો। ત્યારબાદ ઇઝરાયેલી સેના ગાઝાના અડધાથી વધુ ભાગ પર કબજો કરી લીધો હતો અને હાલમાં ગાઝા એક નાના વિસ્તારમાં રહેવા માટે મજબૂર છે। 750થી વધુ પેલેસ્ટીનો માર્યા ગયા છે, જેમાં 4 ઇઝરાયેલી સૈનિકોનો સમાવેશ થાય છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।